આખરે સુરતની મોડલ અંજલિની આત્મહત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. સુરતની મોડલ અંજલિ વરમોરાએ 7 જૂનની મોડી રાત્રે 2 વાગે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. તો આત્મહત્યાના એક દિવસ પહેલા મોડેલ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોસ્ટ કરેલી 2 રીલના કારણે આ મામલે પ્રાથમિક તપાસમાં મોડેલે માનસિક તણાવમાં આ પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવાયું હતું. જોકે આજે 26 દિવસ બાદ મોડેલની આત્મહત્યાનો ભેદ ઉકેલાયો છે. પ્રેમી ચિંતન જાતિ વિષયક શબ્દો બોલી અને વારંવાર અપમાનિત કરતો હતો ને ત્રાસ આપતો હતો અને લગ્નના ખોટા વાયદા આપતો હતો. આ ત્રાસના કારણે અંજલિએ ગળા ફાંસો ખાઈ અને જીવન ટૂંકાવ્યું હતું. હાલ અઠવા લાઇન્સ પોલીસે ચિંતન અગ્રાવત વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો અંજલિ ચિંતન ધરમદાસ અગ્રાવતને ખૂબ જ પ્રેમ કરતી હતી અને તેની સાથે લગ્ન કરવા માંગતી હતી. પરંતુ ચિંતન અંજલિને કહેતો હતો કે તમારી જાતિ અને અમારી જાતિ અલગ અલગ છે. મારો સમાજ ઊંચી જાતિનો છે અને તમારી જાતિ નીચી છે. તો ચિંતન અંજલિને આવી રીતે માનસિક ત્રાસ આપી લગ્ન નહીં કરવા બાબતે ખોટા બહાના કાઢી ત્રાસ આપતો હતો. અંજલિ 1 વર્ષ પહેલા જ મોડેલિંગની દુનિયામાં પગ મૂક્યો હતો. અલગ અલગ કંપનીઓ સાથે કામ કર્યા બાદ છેલ્લા થોડા મહિનાઓથી રેવન્યુ મોડલ કાસ્ટિંગ એજન્સીમાં મોડલિંગનું કામ કરતી હતી. સુરત અને અમદાવાદના અલગ અલગ પ્રોજેક્ટ ઉપર તે કામ કરતી હતી. જ્યારે શૂટિંગનું કામ હોય ત્યારે જ તે જતી હતી અને બાકીના સમય તે ઘરે રહેતી હતી. એ જે કામ કરતી હતી તેમાં પરિવારનો સંપૂર્ણ સપોર્ટ હતો. બંને ખૂબ જ ખુશીથી રહેતા હતા. દિવાળી બાદ બંનેના લગ્ન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જો કે હજુ લગ્નની તારીખ લેવાની બાકી હતી. તો નવસારી બજાર સ્થિત કાર્તિક એપાર્ટમેન્ટમાં રહેતી 23 વર્ષીય અંજલિ અલ્પેશભાઈ વરમોરાના પરિવારમાં તેની માતા, એક ભાઈ અને એક બહેન છે. અંજલિ એક મોડેલ હતી. અંજલિના ભાઈએ જણાવ્યું હતું કે મારી 2 બહેનો છે અને હું આ પરિવારના એકનો એક દીકરો છું. મોટી બહેનના લગ્ન થઈ ગયા છે અને તેનાથી નાની બહેન અંજલિ હતી. તો મારા પિતા અલ્પેશભાઈ વરમોરા જીવીની કોલોનીમાં કામ કરતા હતા. તેમનું 2.5 વર્ષ પહેલા એક અકસ્માતમાં મોત નીપજ્યું હતું. ત્યારબાદ પરિવારની તમામ જવાબદારી મારી માતાએ ઉઠાવી છે અને માતા પણ કામ કરીને પરિવાર ચલાવી રહ્યા છે. આ બનાવ એવો છે કે ઝોન 4ના અઠવા પોલીસ સ્ટેશનમાં જૂન મહિનામાં એક એડી દાખલ કરી હતી, જેમાં અંજલિ વરમોરા કરીને જે મોડેલિંગનું કામ કરતી હતી તેણે સુસાઇડ કર્યું. તે બાબતે પોલીસે ઝીણવટભરી તપાસ કરી અને તેને ચિંતન ધરમદાસ અગ્રવાલ કરીને એક ભાઈ સાથે પ્રેમ સંબંધ હતો અને લગ્ન કરવા માગતી હતી. તેમાં બંનેને વિખવાદ થતાં તેણે આત્મહત્યા કરી હતી. આ બાબતે ઝીણવટપૂર્વકની ઊંડાણપૂર્વકની તપાસ પછી તેના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 તથા મરણ જનારની જ્ઞાતિ શિડ્યુલ કાસ્ટમાં આવતા હોય એટ્રોસિટી એક્ટ હેઠળની કલમ 3(1)R મુજબનો ગુનો દાખલ કરી અત્યારે તપાસ એટ્રોસિટી સેલના ઉપાધ્યાય સાહેબ કરી રહ્યા છે. સાહેબ, એને આત્મહત્યા કેમ કરી હતી? તે જે મોડેલ જે દીકરી હતી તે એની સાથે લગ્ન કરવા માગતી હતી અને પાછળથી પેલો ભાઈ લગ્ન કરવા માગતો ન હતો, તેના કારણે